આપણે છેલ્લે ધાણા જીરું કોથમરી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાંથી છો તો મજામાં જ રહેવાનું હોય. આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે બનાવશે આપણે ગુમલીની રેસીપી. તો હુકલ ગુમલી તમારા ઘરમાં કોકની પાસે પડી જ હોય તો કાંઈ શાક કરવાનું ન હોય તો ઝટપટ તરત ને તરત શાક આપણે કેવી રીતના બનાવીએ, ખાસ કરી વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ છે આપણી ગુમલી, ઘરની ગુમલી છે આપણે, બંધારણની. તમે ઘણા ખરા જોતા છે, તમને ખબર જ હશે બધાને. અને આને આપણે ફટાફટ બનાવવાની છે આજના રેસીપી. બે ભાણાનું શાક બનાવવાનું છે ઝટપટ. ખાલી ઝટપટ બે ભાણાની રેસીપી ફટાફટ તો જોયા કરવા ગયો. તો આપણે બે કેલા છે ગુમલી લઈને તો આવી કે મસ્ત મજાની ગુમલી હે, પાતળી પાતળી છે. અને આપણે બે ભાણાનું શાક બનાવવાનું છે આનું. અને પહેલાં તો આપણે હારી કરવી પડે આને, તો આવી રીતના હારી કરવાની છે. સૌથી પહેલા પીસોળું કાપતું જવાનું. પીસોળું બધા કાઢી નાખવાના છે આવી રીતના. કપાઈ જાય પછી આપણે માથું કાપી નાખવાનું છે. અને માથું તો પાછું તમને કોઈ ન ખબર હોય, માથું પાછું જીવતું હોય તેવાય કરડી જાય. અને આ ગુમલી આપણે રેપરી થઈ જાય અને બટકા કરવાનું છે. આ જીવતું હોય ને ગાઈસ તેવાય આ કરડી જાય, અને મરી જાય તોય કરડી જાય, ને સુકાઈ જાય ને તોય કરડી જાય. આના કાંટા છે ને 6 મહિના સુધી આમને રહે, ફળે બળે નહીં. તો અત્યારે ગાઈસ તમને દેખાતા છે. અને આ હુક આવે આના એવા આપણે ખાગા પાકડાને ગળે આવે ને એની જેવા હુક આવે ત્યાં ડાયરેક્ટ ગળી જાય ને પછી નીકળે નહીં, ગળી જાય તરત કીતરું કતર પણ નીકળે નહીં. આવી રીતે હુક આવે પાતળી અણીવાળા આવે કે એટલે કડી જાય તરત વાગી જ જાય. ગમે એમ કરીને આપણે જો આવી રીતના કટકા કરવાના છે જોરદારમાં જોરદાર. અને ચોમાસામાં તો ખાવાની મજા આવે કાંઈ, વરસાદ આવતો હોય ને ગુમલી તળેલી હોય. તો આજમાં ખરેખર આપણે ઝટપટ શાક બનાવવાનું છે બે ભાણાનું. મારા વાલા તો કન્ટિન્યુ બના રહેજો અને જોજો કેવી રીતે બનાવી અને કેમ બનાવી. તમને બધાને થતું છે કે આ ઝીણી ઝીણીમાં શું ખાવું એમ, પણ મોટા ગુમલા કરતા આમાં સ્વાદ વધારે આવે. હા હોય, એ વાત ફાઇનલ છે. મોટા ગુમલાનો ભાવ 1000 રૂપિયા હોય તો આનો ભાવ 1000 રૂપિયા હોય ખરો પાછો કા. તો આવી રીતનું આપણે કામ શરૂ છે કન્ટિન્યુ ગુમલી સાફ કરવાનું. અને સાફ થઈ જાય પછી તમને બતાવીએ આગળ કન્ટિન્યુ શું કરીએ એમ કા. એમ હતી ને. અને આપણે આને બે વકલમાં આપણે પલાળીએ છીએ, અને ગરમ પાણીમાં અને ઠંડા પાણીમાં. પણ આપણે ઝટપટ તાત્કાલિક બનાવવાનું છે એટલે ગરમ પાણીમાં પલાળીશું. અને ઠંડા પાણીમાં પલાળીએ તો બહુ ઝટપટ ન બને, તો પછી વાર લાગી જાય કા. એમ હતું ને. હા, એટલે આપણે ગરમ પાણીમાં પલાળવાનું છે. તો ચાલો ગાઈસ ફટાફટ હારી કલાક છે. હા, ને આમથી ભૂખ લાગી તો ખાવાનું છે બધાને, તો જલ્દી જલ્દી બનાવી શાક ઝટપટ બન્યા રહેજો. તો આપણે જો કટિંગ કરવાનું કામ શરૂ છે. ને ફેમિલી અમારી એક લિંક આપેલી છે, એમાં ખાસ કરીને જોવા જતો. ચેનલ અમારી છે દેશી રસોઈ, અને બસ આની ઘોડે એમાં વિડીયો આવે છે. પણ એમાં હાદા પકાલા અને એવા બધા રેસીપીના વિડીયો આવે છે, તો ખાસ કરીને એમાં જોવા જાજો, એમાં સપોર્ટ કરજો. તમારા બધાને સપોર્ટની જરૂર છે. બસ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો બધાય. અને આમાંથી ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. 50 કે પૂરા થઈ જાય ફટાફટ. તમને બધાને ખબર છે કે 50 કે થવાના છે હમણાં. બરાબર છે. હો તો કન્ટિન્યુ જલ્દી કામ શરૂ છે. ને 50 કે કરવાની આશા છે જલ્દી. તો બધા મિત્રો સબસ્ક્રાઈબ કરી રાખજો. અને જલ્દી કામથી શરૂ છે કા. ફેમિલી આપણે ગુમલીનું કમ્પ્લીટ કટિંગ પૂરું થઈ ગયું છે. જો મસ્ત મજાનું જોરદાર કટિંગ થઈ ગયું છે. અને હવે આપણે નાખવાનું છે ને ગરમ પાણીમાં. તો ગરમ પાણી પહેલાં મૂકી દઈએ ને પછી આપણે ગરમ પાણીમાં નાખીએ. અને પછી હજી પાછી એક વખત સાફ કરવાનું થાય, પણ વિડીયો બન્યા તો તમને જોવા મળી જાય. સૌથી પહેલાં તો આપણે મૂકી દીધું છે પાણી ગરમ થઈ જાય પછી આપણે એમાં ગુમલી નાખવાની છે. હમણાં ડાયરેક્ટ નાખી નથી દેવાની. તો પાણી ગરમ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની. આપણે થોડુંક એવું પાણી ગરમ મૂક્યું છે. અને આને છે ને આપણે પાણી હાવ ઉતારી નથી લેવાની, તો ઘડીક સડવા દેવાની છે. આમાં થોડીક અડધી બફાવા દેવાની છે. કેમ કે ઝટપટ બનાવવાનું છે એટલે ઝટપટ બનાવવાનું છે ને અડધી બફાવા દેવાની છે. અંદર આમાં પાણી પહેલાં ગરમ થઈ જવા દઈએ. આપણે પાણી ગરમ થઈ જશે ને હવે આપણે એમાં ગુમલી નાખી દઈએ. આવી રીતે ગુમલી નાખી દેવાની છે, સડવા દેવાની છે આપણે થોડીક. તો સડી જવા દઈએ ઘડીક વાર. તાકોને કે ઉઘાડે ઓકે ગાઈસ. તો આપણે ગુમલી તો બફાઈ ગઈ છે, ફૂલી ગઈ એમ લાગતું છે તમને. કેટલી પક્કી થઈ ગઈ છે, ઘણી બધી ફૂલી ગઈ છે. અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને આને આપણે ઠરવા દેવાનું છે. આપણે ગુમલી ઠરે ને સાવધીમાં આપણે ડુંગળીનું કોટિંગ કરવાનું છે, તો ડુંગળીનું કોટિંગ કરી નાખીએ. હા એમ. ચાલો તો ફટાફટ આને ઠરી જવા દઈએ.
અને આપણે આ ડુંગળીનું કટિંગ જલ્દી પીઠમાં કરવા મળીએ એટલે ડુંગળીનું કટિંગ થઈ જાય તો એ ઠરી જાય તો આ મળે જાય તો આ મળે જાય તેને ડાયરેક્ટ સાફ કરવાની છે તો ઘણું બધું કામ હોય એમાં પછી કે હાવ ઝટપટ રેસીપી બનાવી પણ કામ નહીં તો હાવ એમનું ઇઝી તો હાવ ન જ બને એ તો ફાઇનલ હશે તો કહીશ કન્ટિન્યુ મારા વાલા ફોલો મી બિના રહેજો બાટીની ધબધબાટી લિંક આપેલી છે એમાં બધે જોવા જાજો એમાં તમે એક વખત વિડીયો જોવો એટલે તમને એમ થાય કે વાહ નાનજી કાજલ મહેનત મારા વાલા તમારી છે એવી જ કોમેન્ટ કરો તો જ બકે હા ને એમાં ગાઈસ મહેનત કરી એટલે એક એમાં આપણે મહેનત કરી નથી ને એવી મહેનત કરી છે તો તમારા બધાનો ખાસ સપોર્ટ છે અને સપોર્ટ બનાવી પણ રાખજો તો આપણે 17 વીડિયોમાં છે ને એક ચેનલ થઈ જાય મોર્નિંગ સ્ટાર અને એમાં આવશે બધા પૈસા હે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર હો હા હો ભાઈ આનો સપોર્ટ દેતા રહેજો બધાય બરોબર છે અને ખરેખર છે સપોર્ટ કરજો મારા વાલા નગર અમે પછી શું કહેવાય કે અત્યારે અમે તો આખો દિન રાત વિડિયો ઉપર જ થઈ હા હો એ વાત એ હસી છે અમારો ધંધો એ જ છે અને 3 ચેનલ છે ગાઈસ આપણે તો 3 ચેનલમાં સપોર્ટ કરજો અને અત્યારે મેં વિડીયો બનાવી છે બાટીને ધબધબાટીને લિંક આપેલી છે ને એમાં તો ખાસ જોવા જાજો ને કોમેન્ટમાં કહી દેજો એ વિડીયો કેમ બન્યો એમ કા કેવા બને એમ 2 વિડીયો જોજો ને કહેજો એમ હતી કે ડુંગળીનું કટિંગ થઈ ગયું છે ને હવે આપણે લેવાનું છે 2 મરચાં અને 1 ટમેટું તો આને પણ આપણે કટિંગ કરી નાખીએ એટલે આપણે ડુંગળી મસ્ત મજાની મસ્ત મળે ગઈ પછી એનું આપણે લાલ ટમેટું એટલે કે લીલું પણ લાલ પછી લીલું મરચું એટલે કે લીલું જ પછી આની અંદર આદાના કટકા છે 1-2-3 ટુકડા નાના નાના સ્વાદ પ્રમાણે એટલું બધું કટિંગ થઈ ગયું છે અને હજી તો લસણની કળીઓ મારા વાલા ફોલાવવાનું કન્ટિન્યુ કામ શરૂ છે કેમ કે આની ઉપર ફોફા હોય ને એ ઉછળવા પડે ફોફા તો કંઈ સડકમાં ન નખાય કહો બાકી આવી રીતનું કામ શરૂ છે કા હા ફોલાઈ છે તો ચાલો તમને આગળ બતાવીએ શું કરીએ એમ તો આપણી ગુંગળી બાફેલી હતી એ જો થરી ગઈ છે ને આપણે એમાં થોડું પાણી નાખી દઈશું ટાટું અને ઘણી બધી ફૂલી ગયેલી છે તમને દેખાતું છે કેમ કે એટલી પલ્લી ગઈ છે ઓલરેડી કા હા સડી જીવાની જેમ જ તેને હતી હા ફટાફટ છે ને આમાં ભીંગડી હોય કે એ સામે રીતના સોળ જોઈને બધી કાઢ નાખવાની છે 2-3 વખત ધોતી દેવાની સોળતી દેવાની 2-3 વખત ધોતી દેવાની સોળતી દેવાની એ જ કામ કરવાનું બાકી બીજું કાંઈ નહીં મસ્ત થઈ જાય યાર એટલે ચોખ્ખી થઈ જાય ને બાકી એટલે થોડા પીસોળા રીજ્યા હોય તો એ કાઢ નાખવાના બાકી આવી રીતે બધી ગુમલી મેં ધોઈ લે છે જલ્દી ગઈશ તો શાક બનાવવાનું શરૂ કરી દઈએ ઝટપટ પહેલા કેમ ફટાફટ આ ગુંગળી આપણે સાફ કરી નાખીએ પાકું આ સાફ થઈ જાય આ સાફ નથી થઈ તમને બતાતું છે ભીંગડા કદાચ ને કેમ છે કેમ નહીં વર્તાતું છે અહીંયા તો આવી રીતે ધોવે છે ભીંગડી છે અને આ અહીંયા છે સાફ તો ચાલો જલ્દી કલાજી કા તો ચાલો ફેમિલી આપણે મસ્ત મજાની જો ગુમલી પણ રેડી થઈ જશે તો હવે મારા વાલા ફટાફટ આપણે ભેળવાનું છે લસણ ઓળું મરશું કા તો લસણની કળીઓ બધાની પહેલા નાખી દેવાની અને પછી ધબધબાટી બોલાવી દેવાની એટલે લસણનું થાય પૂરું અને એમાં પછી લાલ મરચું નાખી દેવાનું છે લાલ મરચું નાખીને પછી ધબધબાટી બોલાવી દેવાની છે ધબધબાટી બોલી દે એટલે નેન્સી બેન ને પછી મજા આવશે ખાવાની કા નેન્સી બેન તો એકલે ખાવાનું છે હા સરસ ઇસકો નાખો ભાઈને જાઓ તો છે ને ગાઈસ મરચું નાખી દીધું ને હવે પાછું ધબધબાટી બોલાવા મળશે એટલે આપણે મરચાંનું પૂરું અને મરચું ભેળવા ગયું છે ગાઈસ તો મરચું ભેળવા દે પછી આપણે કન્ટિન્યુ શાકની તૈયારી કરીએ ચાલો સૌથી પહેલા તો આપણે બકડી મૂકી દીધું છે નાખી દઈએ તેલ તો ગાઈસ આપણે નમાઈ છે તેલ ગરમ થવા દેવાનું નથી થતું બરાબર આમાં પાછું ગરમ થઈ જાય તો તાત્કાલિક બળી જાય આપણે પાછું ઝટપટ બનાવશું તમને ખબર હતી છે બધાને તો કન્ટિન્યુ બના રહેજો આપણે સૌથી પહેલા નાખવાની છે ડુંગળી તો ચાલો આપણે ડુંગળી નાખવાની છે તો પહેલા ડુંગળી નાખી દઈએ આપણે ડુંગળી નાખીને ડુંગળીને ચેડવાની છે થોડીક વાર આદુ ટમેટા લીલા મરચા નાખી દેવાનું છે આપણે તો નાખી દઈએ હવે તો ડુંગળી આદુ ટમેટા લીલા મરચા પાકી હોય ત્યાં સુધી પકાવવાનું છે એટલે કે એમ પાકવા નથી દેવાનું આવું પણ આ તો ખાલી ઘડી કલર ચેન્જ થાય ત્યાં સુધી તેલમાં તળવાનું ચાલો એમ જ રાખીએ પેલા હવે આપણે નાખી દેવાનું છે મીઠું જીરું નાખી દઈશું હળદર વાહમર આપણે બધે મસાલો નાખી દીધો છે આમાં આપણે કે લાટવાર એમ પછી તમને આમાં બધી ખબર ન હોય આપણે લાટવાર રહેવા દઈએ તો તમે આમાં દાજકો પડી જાય બરાબર તો દાજકો ન પડે ને એ પહેલાં આપણે બધો મસાલો નાખી દીધો છે આ ફેરી દાજકો પડવા દીધો નથી ઝટપટ શાક બનાવવું હોય તો તાત્કાલિક બનાવવું હોય તો આવી રીતે યુઝ બધું કરજો
તો બનશે ફેમિલી. અને શાક ખરેખર એક નંબર બને તો જ બકે, અને તમને એમ થાય કે આ ફેરી શાક મસ્ત બને ખાધા લાયક તો જ બકે. તો કન્ટિન્યુ એક ધારો હલાવી જ રાખવાનું છે આપણે, કેમ કે ન હલાવી તો પછી છોટી જાય. હવે આપણે નાખી દઈશું લસણ વાળું મરચું. જરૂરિયાત પ્રમાણે નાખવાનું, કેમ કે આપણે મચ્છી પેલું ગુંગળી છે એ થોડીક ઓછી છે. આપણે તો ખાલી 2 ભાણાનું શું છે કે તાત્કાલિક બનાવીને જમાય એવી રીતે બનાવી છે, તમને બતાવી છે. ભાઈ થોડીક પાકવા દઈએ. ચાલો તમે હવે આપણે નાખીએ આમાં થોડું કે ઉપાણી આપણે મરચું પાકી જાય. મરચું આપણે બળે નહીં અને વ્યવસ્થિત પાકી જાય, પછી તેલમાં શાકમાં પછી તેલ ઉપર આવી જાય, એ કામમાં હાલે ને એવું આપણે નાખ્યું થોડું પાણી. જો એટલે કે મરચું આપણું તાત્કાલિક બળવા ન દે અને તેલ ન દેખાતો હોય શાકમાં તો તેલ એ દેખાઈ જાય. એ રીતનો દેશી જુગાડ છે મારા વાલા, તો બધા એમ યુઝ કરજો. અને આ ગ્રેવી આગળ પાકી જાય એટલે આપણે નાખવાનું તેમાં ઉપર ગુમલા. હવે આપણે નાખી દઈશું ગુમલી. ગુમલી નાખ્યા પછી ફેમિલી હલાવવાનું છે ને હલાવી રાખવાનું છે, અને પાછું ઉલટું ઘણું બધું સડાવવાનું છે. પાછું તાત્કાલિક હવે પાછું બળે નહીં, કેમ કે એમાં ગુમલે આવી જાય અને આપણે પાણી નાખેલું એ તો બળી ગયું, પણ ગુમલે આવી જાય એટલે હવે બળે નહીં કાંઈ. અને હજી બન્યા રહ્યો તમને મજા છે. જોવા મોઢામાં પાણી આવે તો પછી યાર. અને ફેમિલી લેટ નથી એના કારણે અમારે થોડી તકલીફ પડે, બાકી લેટ હોય તો તમને વધારે મસ્ત હજી બતાવતા. લેટ બની ભાઈ. તો આવી રીતનો કલર આવી ગયો છે આપણે ગુમલામાં, એટલે કે ગુમલીમાં આવ્યો ને. તો ફેમિલી આપણે છે ને હળદર ઉપર શાક ફૂગી જાય તો આવી રીતનું છે. અને આમાં હવે પાણી નાખવાનું નથી, ઝટપટ શાક સ્વાદવાળું. આપણે જે તેલ મરચું નાખ્યું એમને મસાલો નાખ્યો એમને બધો સ્વાદ જઈ શકે નહીં, બધો એટલા શાકની અંદર. અને આવું કોરું મરું શાક તમને કહો, તમે એક વખત આ શાક ખાઈ જાવ એટલે તમે બીજી વખત ખાવા હો તો જ બકે. અને આપણે 10 થી 12 મિનિટ ઉપર થઈ ગયું છે ને, એ તો સડવા દેવાનું છે. કેટલી વાર સડે તકે નથી હું તમને કહી. હાલો ફેમિલી આવી રીતનું કાંઈક થઈ ગયું અમારા વહેલા, અને એ તો સડે છે ને 15 મિનિટ સમય થઈ ગયો છે આ ગુમલા નાખ્યા પછી. અને આપણે ગરમ પાણીમાં પાછા ગુમલાને ઘણા બધા શેરવી દીધેલા હતા, એટલે કે કાઠા ગુમલા નથી. તમે ભાઈ એમ રહેવા કાં તો કાઠા ગુમલા ખાઈ જાય એમ નથી મારા વાલા. આપણે આ ગુમલા છે ને ગરમ પાણીમાં વાઠા ગરમ પાણીમાં પડેલા એવા સડી જાય અડધા ઉપર કાંઈ એમ છે. અને સડી પછી હલાવવાનું છે ને એ તો સડવાનું છે. 20 મિનિટ તો સેડવું જ પડશે, એટલે કે 5 મિનિટ સેડવી લઈશું. ચાલો ફટાફટ ફેમિલી આપણું શાક મસ્ત મસ્ત સડી ગયું છે, અને 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. અને આપણા ગુમલા જો એવા આપણે નાખ્યા તેવા સેજ કોણ હતા આવડા. અને અત્યારે ગાઈસ થઈ જાય કડક, કેમ કે તેલમાં ફૂલ તળાય છે ને એટલે. અને ફૂલ તળાઈ જવા દેવાના ગુમલા આપણે કાકા રાખવાના નથી. તો આવી રીતનું શાક આપણે બન્યું છે ને બનાવ્યું પણ છે. તો ગેસ કરી ભાઈ તમને બતાવીએ મને પછી જુઓ તમે આપણે ડીશમાં ઠલવીએ. ચાલો એટલે આપણે શાક ઉતારી લીધું મસ્ત મસ્ત, ને હવે આપણે નાખી દીધી ડીશમાં. તમને બતાવવા માટે ડીશમાં તો લેવું જ પડશે મારા વાલા. તો આવી રીતે બની જાય. અને એક વખત ખરેખર ઝટપટ શાક બનાવજો, આવું તમને એક નંબર લાગે ને એક પકે. અને ખાસ કરીને કોમેન્ટમાં તમારે બધાને ફ્રીજાત લખવાનું છે કે આ શાક કેવું બન્યું છે. કોમેન્ટ તો કરજો ને કરજો, તે હોય છે ને અમારે લેટ હજી આવી રીતે અંદર થઈ ગયું તો એ કાંઈ એમ છે ને વરસાદનું એવું હોય કા. તો ફેમિલી આપણે આવી રીતનું શાક બનાવ્યું છે ને અમારું શાક તમને ગમ્યું હોય તો પછી હવે નાખીશું આપણે છેલ્લે ધાણા જીરું કોથમરી થઈ જાય ને જોરદાર. તો પછી મારા વાલા કેમ છે ગાઈસ, કાંઈ ઘટે નહીં કાંઈ ઘટવા દેવાનું નહીં. તો પછી હવે પછી અમારું શાક તમને આ સારું લાગ્યું હોય તો અમારું ગુમલીનું ચટપટી શાક તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.